અમારી રૂમ દેખાડી દઈએ કે અમારી રૂમ કેવી છે. ઘણી જગ્યાએ આપણે ફરવા જવાનું છે. મહાદેવના હાહરીમાં પોગી ગયા છે. ક્યાં નો થવાનું એવું થયું. પેલા દિવસ જ હજી હરિદ્વારમાં છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના નાય ધોઈને રેડી થઈ ગયા અને આજે આપણે સવારે 4 વાગે ટ્રેનમાંથી એઠા ઉતર્યા ને અત્યારે આવી ગયા છે અમારી રૂમે. તો આજે હું તમને દેખાડી કે અમે ક્યાં રહ્યા છીએ અને અમારી રૂમ કેવી છે એ બધું તમને દેખાડી. અને આજે આપણે જોવાનું છે હરિદ્વાર. તો હરિદ્વારમાં પણ આપણે આંટો મારવા જવાનું છે ને બહુ મજા આવવાની છે. આમ એમ કહેવાય કે દરરોજ મસ્ત મસ્ત હવે વિડીયો આવવાના છે યુનિક એટલે તમને બધાને બહુ મજા આવશે. જેનો સબસ્ક્રાઈબ ન કર્યું ને તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો હો. અને અત્યારે અમે છીએ બીજા માળે ને અત્યારે આ કેટલી મોટી બિલ્ડિંગ છે એ તમને દેખાડું. જો આવી રીતે આ એટલું બહુ મોટું છે. આમ જો ફરતી કોર રૂમું તો આવી રીતનું છે. તો નાઈ રેડી થઈ ગયા અને હાલો હવે અમારી રૂમ દેખાડી દઈએ કે અમારી રૂમ કેવી છે એ. અને સંદીપ તો છે ને તૈયાર થઈને બેઠા છે. આમ જો આ છે અમારી રૂમ. એન્ટર થતા જ એઠા નાખી દીધા ગાડલા. અહીંયા છે સંદીપ. જય માતાજીને રામ રામ ફેમિલી. નાઈ તો જમી કાઢવી થઈ ગયા દિયા. ફેમિલી આજ કેવું થયું તમને કહું કે અહીંયા હરિદ્વાર ભેગા થી છે ને કેટલો વરસાદ ચાલુ થઈ ગયો. પહેલા છે ને અહીંયા જીના આપણે ઘરે છે ને નાના પેપડા હોય એટલે ટીપા, નહીં તો સાંટા મોહણ. અહીં તો મોટા મોટા સાંટા. એક જરાક ઘડી કઈ વરસાદ આવે ને તો કેટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો. નહીં બારી જો, બારીથી બધું દેખાય, પવન આવે ઠંડો ઠંડો. અને છે ને તમને દેખાડી દઉં કે કેવી રૂમ છે એ. જો આવી રીતની રૂમ છે. અહીંયા છે બેડ, પછી સાઈડના ગાડલા, બધી સુવિધા છે. કેમ હાસી વાત કે બહુ મજા આવે છે. અમે અત્યારે ક્યાં છે તમને કહું, ગુજરાતી ગલીમાં. કેમ કે છે ને આખું એમ કહેવાય કે હરિદ્વારમાં છે ને તમને ગુજરાતી ગલીમાં જ તે આપણું ખાવાનું કે આપણા ગુજરાતી બોલતા હોય બધા લોકો મળે એટલે અહીં બહુ મજા આવે. તો અત્યારે અમે છીએ ગુજરાતી ગલીમાં હરિદ્વાર. તો આવી રીતનું છે એટલે તમને બધાને બહુથી આજ મજા આવવાની છે. તો હાલો હવે આગળ આપણે બહાર નીકળવાનું છે, બહાર ફરીએ કેવી રીતનું વાતાવરણ છે, કેવી રીતનું શું છે ને હરિદ્વાર આપણે ફરવાનું છે. તો કેટલું ફરીએ એ તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ફેમિલી. હવે છે ને આપણે નીકળી ગયા છે હરિદ્વારમાં ફરવા માટે. તો ક્યાં જઈએ ને એ તમને દેખાડશું. કેમ કે ઘણી જગ્યાએ આપણે ફરવા જવાનું છે. કેમ છે ને સ્પેશિયલ રિક્ષા કરી લીધી છે. ક્યાં સ્થળ બતાવે તમે બોલો બિના રહેજો. મજા આવશે આજ કા બહુ જલસા કરવા છે. અહીંયાની રિક્ષા તમે જોઈ નોટિસ કર્યું કઈક અલગ જ રિક્ષા. આ રિક્ષા કઈક અલગ જ લાગે. આમ હળવી લાગે ની. હા એવું છે. આમ જા બેઠા બેટરી વાળી છે. તો છે ને આપણે મજા આવવાની છે આજે. તો હવે જઈએ ફટાફટ હવે નીકળીએ. ક્યાં જઈએ ને તમને દેખાડશું. જય ગંગા મૈયા. રામેશ્વર મંદિર પહોંચી ગયા છે. અહીંયા 13 તરતો પથ્થર જોવા 10 કિલો અને 800 ગ્રામનો પથ્થર છે, પાણીમાં તરે છે. જોવા બધા રામ સેતુ. આ રુદ્રાક્ષનું ઝાડવું છે. તો અહીંયા દર્શન કરીને પાછા બેસી ગયા છે હવે રિક્ષામાં. કેમ કે આજ આખો દિવસ છે ને ફરવાનું જ છે. આ ભાઈ લઈ જાય, જ્યાં લઈ જાય ના જવાનું છે. એલા લે ઈ તો સંદીપ ટાઈગર બેસી જાય. આવું છે. હવે જોઈએ હવે અહીંથી હવે ક્યાં જવાનું થાય એ મને નથી ખબર. આ ભાઈ લઈ જાય ના જવાનું છે. ફેમિલી હવે અત્યારે આવી જશે બીજે મંદિરે. ક્યાં સંદીપ કાંઈ ફાઇનલ ફેમિલી દક્ષ પ્રજાપતિના મંદિર આવી જાવી. શંકર મહાદેવનું સસુરાલ એવું છે એમ ને. સાસરી. હા તો મહાદેવના સસુરાલમાં એટલે મહાદેવના હાહરીમાં પોગી ગયા છે અત્યારે. તો ના દર્શન કરવા જઈએ છીએ. તો તમને પણ દર્શન કરાવીએ. એમ જો મહાદેવનું મંદિર આવી રીતનું જો કેવું છે બધું અંદર બહુ મસ્તનું છે. તો તમને દેખાડે. એમ જો આવી રીતનું હર હર મહાદેવ. આમ જો અહીં ખરીદી કરવાનું બહુ મસ્ત છે. બધે જો શોપિંગ કરાય એવું છે. આવી રીતનું છે બહુ મસ્તનું છે. એમ જો આ એમ કહેવાય કે પાર્વતી માતા છે ને એના મમ્મી પપ્પાના ઘરે એમ ના મંદિરે પોગી ગયા છે. તો દર્શન કરવા આવ્યા છે. અહીંયા પણ બહુ મસ્ત છે. કાશે ને દર્શન કરી લઈ. હા અહીંયા અમે કોઈ દી નથી આવ્યા. અમે બીજી વાર હરિદ્વાર આવ્યા પણ અમે પહેલી વખત અહીંયા આવ્યા. કા હા એવી રીતનું છે. ના એક તો જો બે મોટા સિંહ પણ છે. તો હવે આ મંદિરમાં દર્શન કરવા જવાનું છે. તો દર્શન કરી આવીએ. દક્ષિણ કુંડ છે અહીંયા પ્રવેશ દ્વાર. મસ્ત મજાનું મંદિર છે. ગંગા મૈયા આવેલા વિશાળ મસ્ત મજાના. મહાદેવના સાસરિયામાં અહીંયા બધે દર્શન કરી લીધા. અને હા અંદર બહુ છે ને શૂટ કરવા નથી દેતા કેમ કે અલાઉડ નથી શૂટ.
એટલે કંઈ શૂટ કરીને તમને ન દેખાડ્યું. અને આવી રીતે એમ કહેવાય ને કે આજ શ્રાવણ મહિનામાં મહાદેવના સાસરિયામાં આવવાનો મોકો મળ્યો એટલો મહાદેવની દયા એમ. અને આ છે ને ચોમાસાના વાતાવરણમાં હરિદ્વાર કેવું વાતાવરણ છે ને એ તમને કહી દઉં. અટાણે વરસાદી વાતાવરણ બહુ છે, વરસાદ ચાલુ છે ને આપણે જો વરસાદ અંધારેલો છે, જો આ બધે વરસાદ અંધારેલો છે, વરસાદ ચાલુ છે અટાણે એવું છે. સ્પેશિયલ રિક્ષા જ બાંધી એટલે અમારા બાને વિડીયો કોલ કરી ને દેખાડે છે જો એટલે કોકને હું તો તો અમારા બાને પણ દેખાડે છે. હવે અહીં દર્શન કરી લીધા, અહીંથી હવે જવાનું છે બીજી જગ્યાએ. હવે આવી ગયા છીએ આ મંદિરે. હું સંદીપ કયું મંદિર છે? કૃપાન સ્વામી દાસ આશ્રમ. એવું છે એમ ને. તો અહીંયા દર્શન કરવા આવ્યા છે. અહીંયા કેટલો મસ્ત મસ્ત હાથી છે. હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે. તો જોઈએ હવે અંદર અલાઉડ શૂટ છે કે નથી કઈ ખબર નથી. અલાઉડ હશે તો તમને ના જઈને દર્શન કરાવશું. અહીંયા પણ દર્શન કરી લીધા પણ છે ને મંદિરમાં અલાઉડ નથી વિડીયો શૂટ, એટલે કઈ દેખાડી ન છે કે. તો ફટાફટ હવે આ રિક્ષામાં બેસી જવાનું છે. આ રિક્ષા આપણને આખો દિવસ ફેરવવાની છે. જ્યાં જ્યાં અલાઉડ હશે ને વિડીયો શૂટ ના તમને દેખાડી અને દર્શન પણ કરાવી. તો આજે એમ કહેવાય ને કે હરિદ્વારમાં છે ને ઘણા મંદિરના આપણે દર્શન કરવાના છે ને ઘણી અલગ અલગ જગ્યાએ પણ દર્શન કરવાના છે આજે. એટલે મજા આવવાની છે. માથે વરસાદ ચાલુ હોય અને હરિદ્વારમાં ફરતા હોય એટલે મજા તો કાંઈક અલગ જ આવવાની છે. તો હવે અહીંથી હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ. હવે આવી જશે આપણે બીજી જગ્યાએ. વાવ, તો મસ્ત મસ્ત વાતાવરણ છે. હવે હાલા જઈએ છીએ, માથે વરસાદ ચાલુ અને જઈએ છીએ. તો અહીંયા શું છે સંદીપ? અહીંયા શું છે? હરિહર આશ્રમ. એવું છે એમ ને. અહીંયા છે હરિહર આશ્રમ. તો અહીંયા પણ આપણે આવ્યા છીએ દર્શન કરવા. તો આ છે ને હોશિયાર છે, જો ચપ્પલ ના મૂકતા હોય કે વારે ખેલે એ કે પહેરતી જ નથી. એમાં એમ છે અહીંથી થોડુંક આવીએ ને તા આવી જાય તો પછી ઘડીક ને ઘડીક કાઢવું એના કરતાં કંઈ કાઢતા નથી એવી રીતનું છે. ને અહીંયા જો કેટલા મહાદેવ, હર હર મહાદેવ, કેટલી શિવલિંગ છે અહીંયા. 12 જ્યોતિર્લિંગના દર્શન ને આવી રીતે છે ને મસ્ત મજાનું છે. તો હવે જવાનું છે દર્શન કરવા. અને અહીંયા ફેમિલી જો કેટલું મસ્તનું છે, આવી રીતનું છે. જો કેટલું મસ્ત મસ્ત એમ કહેવાય કે લોકેશન છે. અહીંયા પણ એક મંદિર છે અને અહીંયા આવી રીતનું છે. અત્યારે આવી જશે બીજે મંદિરે, એ પણ ગીતા મંદિરે. તો આપણે જવાનું છે ગીતા મંદિરે. તો જઈએ આપણે ના પણ જોઈએ કે ગીતા મંદિર કેવી રીતનું છે ને દર્શન કરીએ. હે સંદીપ? હા, પેલા હનુમાન દર્શન થઈ દો. આજે એક દિવસમાં કેટલા મંદિરના દર્શન કર્યા કહો? 500 મંદિર. અમુક ઠેકાણે શૂટ અલાઉડ નહોતું, હા, તમને ન બતાવીએ કે બાકી મંદિર દર્શન તો સારા કર્યા. હા, એવી રીતનું છે. તો હવે આપણે અહીંયા જવાનું છે. જો અહીંયા આ મંદિર છે, તો આપણે ગીતા મંદિર. તો માતાજીના દર્શન કરવા જવાનું છે. તમને અહીંથી દર્શન કરાવી દઉં. તો આવી રીતનું છે. અને બારે પણ એક નંબર છે સમજો, આવી રીતે બધું છે બધે. જો આ પણ મંદિર કેટલું મસ્ત લાગે. તો આવી રીતે ગીતા મંદિર છે. તો હવે જવાનું છે દર્શન કરવા. તો દર્શન કરી આવીએ. અને અહીંયા પણ એક મંદિર છે. જો અહીંયા પણ મંદિર છે. આમ ફરતી કોર મંદિર મંદિર જ છે. તો એમ કહેવાય કે હરિદ્વાર આવ્યા ને એટલે પહેલો દિવસ તો છે ને અમે દર્શન કરવાનું જ લીધું છે. તો પહેલાં દર્શન કરી લઈએ. પાછા મંદિર એક આવી ગયા છે. આ છે માનવ કલ્યાણ આશ્રમ. તો આવી રીતનું છે. તો જો આવી રીતનું છે. આપણે છે ના બદ્રીનાથ ભગવાનનું અહીંયા દર્શન કરવા જવાનું છે. તો દર્શન કરી આવીએ. અંદર મંદિર છે ને આવી રીતનું છે. તો તમે પણ હવે દર્શન કરી લ્યો. અને અમે બધા પણ હવે દર્શન કરી લીધા છે. કેમ સંદીપ? મજા આવી ગઈ. મજા આવી ગઈ? તો વાંધો નહીં. તો ફેમિલી હરિદ્વાર તો આવીએ છીએ પણ આ બધે મંદિરે છે ને ક્યારેય ગયા નહોતા. તો આજે જો દર્શન કરવા આવ્યા છે. આ બધે મંદિરે બહુ બધા માણસો દર્શન કરવા આવે છે. તો દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે. ફરી ફરીને આવી ગયા છે હવે રૂમે ને. હવે આજ તો આરામ કરવાનો છે. અત્યારે સૂઈ જવું છે. ઘડીક આરામ કરી લઈએ ને તો ઉપાધિ નહીં. આમ જો ગાઢ લાવે પાથરવા મળ્યા. પાથરે નાખડી જો બધા લંબાવી જાય. કા સંદીપ? રખડે રખડીને થાકી જાય. હા, એ વાત સાચી વાત છે. અને ઉજાગરો બહુ જ નો છે એટલે સુવાનું છે. જો ગાટલા પથરીને સુઈ જાય. આ નો થવાનું એવું થયું. પેલા દિવસ જ હજી હરિદ્વારમાં છે. નો થવાનું એવું થયું. એમાં એવું છે રાહુલ છે ને અચાનક પેલા સૌથી વાત કહો. એમાં એમ છે અમે બે એકલ્યું હતું. હા, ધીમે ધીમે આવ્યા હો તમે. હા, તમને ખબર હતી. તમને અચાનક કારણ ઉભી રહી ગયો.
જવા દે અને પાછું છે ને અવાજ બહુ આવે તો ફેમિલી આવે છે ને ખબર હોય કે ન ક્યારેક તમારે એવું થયું કે નહીં કમેન્ટ કરજો કોઈક ધીમેથી આવીને ઊભી જાવ અહીંયા ઊભી જા ને અમે બે વાતો કરીએ અમારા વાતમાં આને ખબર બાવણા સામું પણ મને નથી ખબર તો અચાનક આવીને ઊભી જાય ગોય બાપા એમ થઈ ગયું આવી રીતનું છે તો આજ આવું થયું બહુ વાગી જશે 8:30 ને અત્યારે મસ્ત મજાનું વાળું પણ કરી લીધું છે અને હા તમને હાવ કહેવાનું ભૂલાઈ ગયું કે અમે અત્યારે રોકાયેલા ક્યાં છે કેમ કે હરિદ્વારમાં આવે ને એટલે એક જ પ્રોબ્લેમ હોય કે રહેવું ક્યાં ને એ પણ ફ્રીમાં તો હાલો આજ હું તમને કહી દઉં કેમ કે ફ્રીમાં જમવાનું ફ્રીમાં રહેવાનું બધી સુવિધા મળી રહેવાની છે તો ક્યાં તો એ તમને કહી દઉં પહેલાં તો છે ને આવી જવાનું આપણે ગુજરાતી ગલીમાં ને ગુજરાતી ગલીમાં છે ને આપણે બાપા સીતારામનો આશ્રમ છે તો એ તમને દેખાડી દઉં ક્યાં છે બાપા સીતારામનો આશ્રમ બધું કહી દઉં કેમ કે અહીંયા છે ને ફ્રીમાં રહેવાનું ખાવાનું બધી સુવિધા મળી રહે એટલે તમને દેખાડો ક્યારેક તમે આકોર આવ્યા હોય ને તો અટવાવ નહીં એમ તમને પણ મળી રહે કેમ કે આપણે અહીંયા ગુજરાતી ગલીમાં છે ને આપણા ગુજરાતીનું બધું જમવાનું બધું આપણે અહીંયા આપણા ગુજરાતનું જ મળી રહે તો તમને દેખાડી દઉં જો આ છે બાપા સીતારામનો આશ્રમ આપણે એમ કહેવાય કે બગદાણા છે ને એવી જ રીતે અહીંયા છે આશ્રમ તો અહીંયા બાપા સીતારામનો આશ્રમ છે તો અહીંયા આવજો જો કોઈ હરિદ્વાર આવતા હોય અને ફ્રીમાં રહેવાનું ખાવાનું ને એવું કાંઈ ગોતતા હોય કે સારી સુવિધા તો અહીંયા આવી જાયજો જો આવી રીતે ગુજરાતી ગલી છે ને ત્યાંથી આમ જતા હોય આમ જો આવી રીતનું છે ને અહીંયા બાપા સીતારામનો આશ્રમ છે તો આવજો એકવાર મુલાકાત લેજો બહુ તમને મજા આવશે કેમ કે અમે આજ અહીં જ રોકાયેલા છે જમવાનું અને બહુ મસ્તનું છે તો તમને દેખાડી દઉં જો આવી રીતે આશ્રમ છે તમને દેખાડી દઉં જો આવી રીતનું બધું છે જો આવી રીતે બધું છે તો અત્યારે તો છે ને બધા જટને વાળું કરે છે તો વાળું કરવાથી અને જો આખર હરિદ્વાર આવતા હોય ને તો પ્લીઝ અહીંયા એકવાર મુલાકાત લેજો બહુ મજા આવે ને એવું છે ને હાવ શાંત વાતાવરણ છે એવી રીતનું છે એટલે મજા આવે છે અને આજ અમને પણ બહુ મજા આવી ગઈ નીંદર આવતી તો ઘડી ખુઈ ગયા હતા ને હવે અટાણ પાછા જો જમી લીધું હાજનું ને અટાણ પાછા નીકળી ગયા હેરીમાં આમ જો હવે ક્યાં જવાનું છે કહું આટા મારવા નીકળ્યા છે ને કેટલું મસ્તનું છે આમ જો જળ અભિષેક થાય છે વાવ કેટલું મસ્ત જો હર હર મહાદેવ હર કેટલું મસ્તનું છે જો આવી રીતનું છે ને રસ્તાની વેચો વેચ છે કેમ છે ગંગા મૈયા આવે છે શિવજીની માથે મસ્ત છે કા બહુ મસ્ત છે તો બહુ મસ્ત છે અટાણે છે ને અમે શેરીમાં આટા મારવા નીકળી ગયા છે આ સાઈડથી અમારે પાછું જવાનું છે તો હવે નીકળીએ પાછા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ શું મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બટાટાજી